લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા 25 વર્ષ પહેલા રાધનપુરને જિલ્લો બનાવવાની માંગનો પત્ર વાયરલ. પાટણ જિલ્લાના રાધનપુરને નવીન જિલ્લો બનાવવા હાલ લોકો તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મેદાનમાં આવ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાધનપુર વિધાનસભાના પૂર્વ દિગ્ગજ ધારાસભ્ય અને લોકસેવક શંકરભાઈ ચૌધરીનો 25 વર્ષ પહેલાનો 2001માં જેઓ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય તરીકે હતા ત્યારે તેઓ રાધનપુરને જિલ્લો બનાવવા સરકારશ્રી જોડે માંગ કરી હતી. તેઓ પત્ર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શંકરભાઈ ચૌધરીના વાયરલ પત્રને લઈ રાધનપુરના લોકોમાં જોશ જોવા મળી રહ્યો છે અને એવું માની રહ્યા છે કે રાધનપુર 100% જિલ્લો બનશે. હવે જોવાનું રહ્યું ગુજરાતની સરકાર શું નિર્ણય લેશે. બનાસકાંઠા જિલ્લાની અંદર આજે દૂધની ગંગા વહે છે, પરંતુ પાણીના તળ નીચે જતા રહ્યા છે અને કેટલાય તાલુકાની અંદર હજાર ફૂટ નીચે પણ પાણી નથી. અને જો પાણી ન હોય તો વ્યવસાયને નુકસાન થાય, પાણી ના હોય તો ઘાસચારાની તકલીફ ઊભી થાય, પાણી ના હોય તો એને પીવા માટેની તકલીફ થાય. સરકાર તો એની રીતે વ્યવસ્થા જેટલી થાય એટલી કરી છે ને કરશે, પરંતુ એક નાગરિક તરીકે, આપણે મોટા સંગઠન તરીકે માઇક્રો ઇરિગેશન કરવાના કામમાં આપણે બધાએ લાગવું પડશે. સરકારને પણ આપણે વિનંતી કરશું કે જ્યાંથી વધારે પાણી આવે એ નર્મદાનું હોય, બીજું હોય તો તળાવ ભરવાનું અને બાકી કોઈ જગ્યાએ ડેમની અંદર મુકાય તો ત્યાં મૂકવાનું. આ બધી રજૂઆતો જેટલી સરકાર લેવલે થાય એ તો આપણે કરશું જ, પરંતુ એના વગર બે કામ. એક, પાણીનું બચત ખૂબ પ્રમાણમાં કરવી પડશે. આમ કરીને છાલક મારીને ઉનાળો આવે ને ભેહું પર આમ નાખી દે ને આખું આમ કઈ દોડિયું ભરીને ડોલ ભરીને નહીં, ટાઢું થોડુંક રહે એટલા માટે નહીં, માથે નાખો છો ને એમાં થોડી કરકસર કરવી પડે. એક ડોલ પાણી એ જીવન માટે ખૂબ અગત્યનું છે.